વાવ, શું વ્યૂ હે ભાઈ. હેલો એન્ડ વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. અત્યારે વાગે છે સવારના 10 અને આ આપણો રૂમનો હાલત છે. લાઈક બધું પેકિંગ ચાલુ છે, સેટઅપ કર્યું છે બધું, ફરીથી પાછું પેક કર્યું છે. આપણે રેડી થઈ ગયા છે, મેરવી બી રેડી થઈ ગયા છે, મેડમ રેડી થવા ગયા છે. હવે ફરી અમે અહીંયા થોડોક ટાઈમ ઉદયપુર ફરશું અને પછી સાંજ સુધીમાં ઘરે. તો આજે ક્યાં જવાનું મેરવી? કરીએ પહેલા શોપિંગ તો કરીએ. તો શોપિંગ કરશું અને આજુબાજુ ક્યાંક ફરશું. મે બી ફતેસાગર લઈ જઈશું અને એક ઘાટ છે એ જોવા જઈશું. ઓલ સેટ રેડી. જો આપણો લુક આજનો આવો છે. જેકેટ પહેરી લીધું છે. મીર બી રેડી, મેડમ બી રેડી. મારી જોડે બસ ખાલી રાઇડિંગ પેન્ટ નથી, એ ખરીદવાનું છે. કોઈ છે સ્પોન્સર કરવાવાળું? પ્લીઝ કોઈ સ્પોન્સર કરતા ને. તો બસ રેડી થઈ ગયા, સામાન પેક કરી દીધો છે. સો અત્યારે તો ફરવા જઈએ છીએ ઉદયપુર. આ સામાન અમે એવું કીધું કે અમને અહીંયા મૂકવા દો થોડીક વાર, અમે એને લઈ જઈશું. તો અમને કીધું વાંધો નહીં. તો એ સામાન અહીંયા મૂકી દીધો છે. અમે ખાલી ટેન્ક બેગ લઈ લઈએ, હેલ્મેટ લઈ લઈએ અને મીરભાઈ બી એમનું હેલ્મેટ લઈ લેશે અને બસ જઈએ અહીંથી. મીર ભાઈ હેરાન કરાવે અત્યારે વાર. હલો ભાઈ, નીકળી ગયા ઉદયપુર ફરવા. સામાન અમારો મૂકી દીધો ત્યાં, જેમ હમણાં વાત કરી મેં. ઠંડી લાગે છે થોડીક. આપણે તો જેકેટ પહેરી લીધું છે. અત્યારે પ્લેઝન્ટલી 22 ડિગ્રીઝ બતાવે છે. ઘેરથી નીકળે 270 કિલોમીટર જેટલું થઈ ગયું છે અને અત્યારે વાગે સવારના 11 અને ફીલ્સ લાઈક 9. પણ મસ્ત છે, એટલું બધું રશ નથી અહીંયા. જેમ કાલે બી મેં કીધું હતું કાલના બ્લોગમાં અને લાસ્ટ બ્લોગમાં કીધું હતું મેં કે એટલો બધો રશ નથી આ સિટીમાં. પબ્લિક બી ડિસન્ટ છે અને કોઈ લોડ નહીં એટલો બધો રોડ પર. ટ્રાફિક બી ઓછો છે. તો ગુડ, સારું છે, મજા આવી રહી છે ઉદયપુરમાં. આ બીજો દિવસ છે આપણો અને અત્યારે મીરભાઈ કચોરી ખાવા લઈ જઈ રહ્યા અમને. હા ને ભાઈ, કચોરી ખાવા જ જઈએ ને આપણે? હા, કચોરી ખાવા લઈ જઈ રહ્યા મીરભાઈ અમને. હા, જેનું લોકેશન અમને હિરેનભાઈએ મોકલ્યું છે. હિરેનભાઈ ત્રિપાઠી ઓર વોટ? યસ, હિરેન ત્રિપાઠી હેવ હેલ્પ્ડ અસ આઉટ વિથ ધ કચોરી લોકેશન. થેન્ક યુ હિરેન. તો આ અમે એકલા જ કહીશું, એના માટે નહીં લઈ જઈએ કશું અહીંથી. સો સોરી હિરેન, નો ગિફ્ટ ફોર યુ. No bottles for you there, yeah. No liquor bottles for you, nothing. What if his parents finds out? સિગ્નલ ગુડ મીરભાઈ, નાઇસ. સિગ્નલ બતાવ્યું તમે, સારું કહેવાય. કાલે ભાઈ સિગ્નલ આમ બતાવીને બંધ કરી દે, આમ બતાવીને બંધ કરી દે. તો મેં રાત્રે વાત કરી એન્જલ, મેં કહું ભાઈ સિગ્નલ બતાવો, જો સુધી વળે ના તો સુધી સિગ્નલ બંધ ના કરતો. ભાઈ શું ગલીમાં છે. ઓહો ભાઈ, દીવ તો ચલો ના, ધીરે મોર દેન દીવ ભાઈ. બહુ જોરદાર હિલ ક્લાઇમ્બ હતી. આ કચોરીવાળો જો બંધ હશે ને તો હિરેનને અહીંયા બોલાવું હું. મારા બાઇકનો પંખો ચાલુ થઈ ગયો રેડિએટરનો. મારે નહીં ખાવી કચોરી હવે. સારું દેખાય ને અહીંયાથી. મેં શું કર્યું? તો બસ અહીંયા મૂકી દે પાર્કિંગમાં, જ્યાં કાલે મૂકી હતી. અને હવે અહીંયાથી જવાનું કચોરી ખાવા. હા, અહીંયા શોપિંગ કરશું ફરીથી ને અહીંયાથી કચોરી ખાઈશું ને પછી બીજી જગ્યાએ માર્કેટ આ જ છે એટલે બીજી છે ભાઈ. બીજી આની આગળ જ છે, જે આપણે પેલું કુંડ આગળ ગયા હતા ને એની આગળ જ. કાલે અમે જો અડધે સુધી ગયા હતા ને, હવે આગળ જ શોપિંગ માર્કેટ. આ બાજુ મોંઘું છે. તો ત્યાં થોડેક આગળ અમે પાર્ક કર્યું અમારું બાઇક. પાર્કિંગ ત્યાં છે અને ત્યાંથી જગદીશ મંદિરથી ચાલતા છે આગળ આવ્યા. આવડી રેસ્ટોરન્ટ છે, પાલીવાલ રેસ્ટોરન્ટ. અહીંયા હિના ગયા છે ઓર્ડર દેવા અને અહીંયા અમે હવે કહીશું કચોરી, પ્યાસ કચોરી ફ્રોમ ધ રેકમેન્ડેશન ઓફ લેટ્સ સી હાઉ ઇટ ઇઝ. તો હિના ગાશે હવે. ત્યાં જગ્યા નથી ઊભું રહેવાની એટલે અમે આ બાજુ આવી ગયા અને થોડું હરકી રીતે ખાવા મળે. ચલો
કોઈ વાળમાં પડે પછી હા હા ચલો 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 ઓલાનો લો રિએક્શન ઓલો ખાય જો મારે તો તૂટતી નહીં તૂટતી નહીં એમના રે કચોરી ગુડ ઇટ ઇઝ નીરભાઈ શું કેવું હોય તમારે મેરી કેવી લાગી થોડું સમોસા જેવું થોડું કચોરી જેવું ખબર નહીં કશું તો તો આ એક છે મદરી હવેલી બુટીક હોટેલ હા એક હોટેલ છે લાઈક હેરિટેજ હોટેલ લાગે છે બસ આ ઉદયપુર ગલીમાં વોકિંગ કરી રહ્યા છે બધું એક્સપ્લોર કરી રહ્યા છીએ કંઈ આઈડિયા છે નહીં શું છે બસ જઈએ કંઈક ને કંઈક દેખાઈ જાય છે સારું એવું બસ અમદાવાદ જેવું હેરિટેજ છે બટ રિયલી ઇન્ટરેસ્ટિંગ મેં 2-3 ફોટા બી પડાયા ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ તો અભી કંઈક છે જો તો ચાલતા ચાલતા આખો ઘાટ સેક્શન આગળ આવી ગયા અમે ખબર નહીં કયો એરિયા છે બસ સારું દેખાય છે તો ભાઈ અમે આ ચાલતા ચાલતા છેકથી એક ઘાટ સેક્શન છે ત્યાં આયા એન્ડ ધીસ ઇઝ કોલ્ડ અમરાઈ ઘાટ અમે અહીંયા આવ્યા છીએ મસ્ત વ્યૂ છે અહીંયાથી that is some palace lake palace or something like that that's a restaurant also there is a boat there is also something and પેલું છે સિટી પેલેસ that one એ છે સિટી પેલેસ અમે કાલે ત્યાં હતા that one is ગનગોર ઘાટ and this is અમરાઈ ઘાટ ત્યાં એક રેસ્ટોરન્ટ છે ત્યાંથી આખો વ્યૂ આવે છે તમે તો નહીં જઈ રહ્યા રેસ્ટોરન્ટ હવે ડિસિઝન શી ઇઝ હિયર સિટિંગ ક્વાઇટલી तो भैया भाई नाम यहाँ पे भी लिख सकते हैं हाँ वहाँ लिख दो चलो ભાઈ આ ડાયરી બનાવે છે લેધરની એમાં નામ લખે છે ઉપર તો મેં આ લીધી છે ડાયરી એમાં નામ લખાયું છે દિયા આ લેધર ડાયરી દિયા માટે લીધી છે ડાયરી સારી લાગે ઇટ્સ અ લેધર ડાયરી ઓફ હવે અમે અહીંયા છોલે કુલચે ખાવા ઉભા રહીએ બાઈક એ બધું બાઈક બાજુ સો વિલ હેવ ધીસ વન થોડુંક જ ખાવાનું છે કેમ કે પછી બપોરે ડ્રાઈવ કરવાનું છે ચડવાના સ્લીપ ચડવાના ગેટ ડીઝી થોડું લેઝી થોડુંક કહીશું અને પછી સીધું અમદાવાદ આગળ રાઈટ લેફ્ટ રાઈટ કે લો ભાઈ ખાઈ લીધું મસ્ત મજા આવી ઉદયપુરમાં એમ તો 2 દિવસ માટે અમે આવ્યા પણ સારી એવી મજા કરી અમે આવ્યા હતા કાલે સવારે 12:30 વાગે અને ઓલમોસ્ટ રાતે 10 વાગ્યા સુધી બહાર જ ફર્યા પછી આજે 3 વાગે પાછા જઈએ છીએ આજે બી અમે 10 વાગે ઉઠ્યા સવારે પાઉ સિટીમાં ગયા એક્સપ્લોર કરી સિટી મજા આવી ગઈ મસ્ત વ્યૂ આવે સામે ખાવાનું બહુ મસ્ત હતું ટેસ્ટી હતું અમે કચોરી ટ્રાય કરી હતી એ સારી લાગી હિંગ દાળ કચોરી અને મૂંગ દાળ કચોરી મસ્ત હતું રહેવાનું બી સારું હતું અમે જે હોટલ બુક કરી હતી 2500 રૂપિયા બુક કરી હતી 3 જણનો એક રૂમ ખાલી રહેવાનું બ્રેકફાસ્ટ નહોતો ત્યાં બટ રૂમ્સ વેર ગુડ સ્પેશિયસ અને પાણી બી ગરમ આવતું હતું વોશરૂમ બી સારું હતું મસ્ત હતું ઇટ વોઝ ગુડ અને ભીડ બી ઓછી હતી ભલે ટુરિસ્ટ હતા બટ બહુ મજા આવી મિસ કર્યું ફતેસાગર લેક અને બાહુબલી હિલ્સ રાયતા હિલ્સ અને અલસીગઢ આ બધું મિસ કરી દીધું પણ એ તો બધું અમે નેક્સ્ટ ટાઈમ આવીને વિઝિટ કરશું ફરીથી અમુક ટાઈમ વસ્તુઓ છોડ દેવી સારી તો તમને ફરી આવા વખતે એકવાર તમને આમ લાગે કે ભાઈ આ નહોતા ગયા આ વખતે જઈશું આપણે અહીંયા અમદાવાદ સીધા ચિત્તોડગઢ લેફ્ટ આપણે જઈશું અમદાવાદ અને અમદાવાદ છે અહીંયાથી 250 કિલોમીટર અરાઉન્ડ 230-250 બહુ મસ્ત રોડ ચાલુ થાય હવે વાવ શું વ્યૂ હે ભાઈ
ભાઈ આ રોડ જાય છે સીધી અમદાવાદ. અમે બસ ત્યાં બાઇક પાર્ક કરી દઈએ એટલે લીધી આપણી બાઇક અને અમે બેઠા અહીંયા 3 જણા. ઇન્ટરકોમ કનેક્ટ તો થઈ ગયું હતું. મ્યુઝિક શેરના તો એવાડું કરતા હતા અને પાણી પીવું તો મોડું જવું હતું બસ એના માટે બ્રેક લીધો. તો બસ નીકળીએ હવે. અત્યારે વાગે છે બતાવો તો ઘડિયાળ કેટલા વાગે? 16:20. અત્યારે દેખાય 4:4 4:30 થાય છે. લઈ લો વાંધો નહીં. પહોંચતા પહોંચતા 7-8 વાગી જશે છે. ઘેર પહોંચતા. તો ભાઈ મસ્ત બ્રેક હતો. મીર રેડી? ચલો તો ભાઈ આ જગ્યાએ ઉભા રહેતા મુરલીધર કઠિયાવાડી ઢાબા એન્ડ ગેસ્ટ હાઉસ. લો ભાઈ બેક ટુ વન રોડ. નલ્લો સો બ્રેક હતો 15 મિનિટનો. સારો હતો મજા આવી. હા મસ્ત રોડે વ્યૂ અને રોડ વારે વારે હું એ જ કહું છું કે મસ્ત જેમ છે. હે છેલ્લો પોઈન્ટ આપણે ત્યાં એવું કહેવું એવું છે કે આગળ ચેકિંગ ચાલુ છે. ગાડી ઊભી જ રાખે છે. ક્યાંથી કાઢી એણે? પગ દબાવજો. એન્ટરિંગ ગુજરાત અગેન. તે આ ટ્રકે વ્યૂ બગાડ્યો. ના ના આવી ગયું જો સીમા સમાપ્ત. વેલકમ ટુ ગુજરાત. મસ્ત સનસેટ થાય એ દેખાય થાય છે. લો બસ લો. ઓહો કેટલો મસ્ત લાગે સનસેટ તો ભાઈ. આના માટે જ રાઈડ કરવાની ભાઈ. સનસેટ જ જોવાના. સનસેટ સનરાઈઝ તો વાંધો નહીં, ઠંડીમાં ના જોવાય ચાલે. સનસેટ તો જોવાનો જ. અમે બાઇક લઈને નીકળ્યા તો હવે અમે એ તો મેં એટલું તો ખબર પડી ગઈ કે સનસેટ જોવો જરૂરી થઈ ગયો. બહુ મસ્ત. આ ગજબ છે. મસ્ત દેખાય ગોલ્ડનમાં. વિન્ટરમાં સનસેટ બહુ મસ્ત દેખાય. એ સનસેટ થયા ભાઈ તો ઓર મસ્ત લાગી રહ્યું છે. એકદમ બ્યુટીફુલ. હજુ 6:30 થાય છે અને બહુ મસ્ત વ્યૂ છે. આ રોડ બી સરસ છે. આ જો આ ફિલ્ડ કેટલું મસ્ત દેખાય. પેલું ટેકરા જેવું કંઈક છે ત્યાં અને મસ્ત દેખાય છે. મસ્ત છે. અહીંયાથી હવે સીધા અમદાવાદ બતાવે છે. આ છે મોડાસા બાયપાસ. અહીંયાથી મોડાસા સીધું હિંમતનગર અને અમદાવાદ. આપણે તો અમદાવાદ જવાનું છે. બાલાસિનોર જવાનું હોત તો અહીંથી લઈ લેત. બાલાસિનોર નહીં જવાનું છે એટલી. બાલાસિનોર તો ખાસો ટાઈમ થયો ભાઈ જાય. ભાઈ બાલાસિનોર જવું હોય તો અહીંથી આ બાજુથી જવાય બાલાસિનોર. બોલે ને હું કઈ જવાબ આલો ના. એવો મસ્ત સ્મેલ આવતી હતી જોરદાર. એ તો હશે વાંધો નહીં. તો ભાઈ આ હાઈવે છે. હાઈવે થી અડીને અહીંયા થોડુંક ઊભા છીએ. હાઈવે થી અડી થોડુંક ઊભાઈએ. પાણી પીવા ઊભા હતા. લાવો પાણી આલો ભાઈ મને. હેડો મીર હાઉ મેની ફ્લાઇટ આર કિલ સી ખબર ત્યાં. ઇન્સિન કે સાફ કર ના, બીજી વાર ની સાફ કરી મેં. મારું તો બહુ બગડી ગયું. નહીં સાફ કરતો મારી ઘડી. પાણી પીવા ઊભા હતા. ખાતું જ નથી પછી. હા હિંમતનગર અહીંયાથી 20 મિનિટ છે એટલે 15 કિલોમીટર હશે. બટ તરસ બહુ લાગી હતી એટલે ઊભા રહી ગયા. ભાઈ ક્રોસ કરી રહ્યા છીએ હિંમતનગર અને અહીંયાથી હવે ઘર છે માત્ર 1 કલાક દૂર. સાઇન બોર્ડ પણ નથી આપેલું. બાકી મને આઈડિયા આવે કે કેટલું છે અમદાવાદ. હવે એ કોઈ કૂદું પડી ગયું હોય. ભાઈને વાગ્યું લાગે. લો ભાઈ વેલકમ ટુ ચાંદખેડા. પહોંચી ગયા પાછા ચાંદખેડા. કાલે નીકળ્યા હતા ને રાતે પાછા. આજે તો લાઇટ બંધ કરવી પડશે. જમા કરી લેશે નહીં તો મને.
લો ભાઈ, ઓલ સેટ, સક્સેસફુલી એન્ટર્ડ ચાંદખેડા, અમદાવાદ ઓલ્સો. આ રાઈડમાં બી મજા આવી ભાઈ. શું બાઇક ચલાવી, શું રોડ હતો, ગજબ મસ્ત. લોકો ના જો મણા જો ખાલી કેટલા 1 2 3 4 5 5 ના 4 8 8 ને 9 જણા 9 જણા તમે. હા, અનેકા ગાડી સાફ કરે 10 જણા. જો 10 જણા બાપા, 10 જણા તમારા ગાડીઓ સાફ કરવા માટે. આખું રાજસ્થાન ફરીને આવ્યો, ક્યાંય જોવા ના મળ્યું. કેવું રહ્યું રાજસ્થાન? આપણા માટે તો સારું છે બધું. મીરભાઈ તો હજુ આણંદ જવાનું નહીં મીરભાઈ? નેક્સ્ટ ટાઈમ કઈ સિટી? જયપુર. જયપુર, ઠીક છે. બંગડીઓ લેવા. ઘર આવી ગયું, મજા મજા. સેમી જોવા મળશે. બેન આવી ગયા, જયા બેન. હા, ચોકમાં જ. હે સેમી, માર મમ્મીએ શીરો બનાવ્યો. મેં કીધેલું શીરો બનાવે મમ્મી. જ્યાં બેને શીરો બનાવ્યો, શીરો પરસાદી બનાવી. છોકરો મસ્ત ફરીને આવે એટલે મમ્મી શીરો બનાવે. હજુ તો મમ્મી લદાખ જવાનું. લદાખ જવા દે ને મમ્મી, લદાખ ના પાડે. આપણે જઈશું. જવાય. તો ભાઈ દાળ ભાત બનાવ્યો મારી મમ્મીએ. તો કીધું તું ને શીરો, ભજીયા બનાવ્યા મારી મમ્મીએ. બસ ખાલી પાપડ નહીં બનાયા. પાપડ ના મળ્યા એટલે નતા. બાકી આવું બનાવ્યું મમ્મીએ. જો દાળ ભાત, શીરો. આ જયા બેન ફરી અમને જવા દે ફરવા? ના પાડી દીધું.